हे पंच परमेष्ठी, हे परमात्मा, हे ईश्वर, आप सौने निश्राમાં હું અહીં નવરાત્રિના છઠ્ઠા દિવસની આરાધનામાં બેઠો છું. મને કંઈ સમજાતું નથી, મને કંઈ આવડતું નથી. પરમાત્મા આ કઈ રીતે થાય, જે રીતે થતું હશે એ રીતે મારી પાસે મારા વાણી, વર્તન, વિચાર, મન, વચન, કાયાનો યોગ, આ બધા યોગો એમાં જોડાય એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. એમાંથી પરમ પુરુષાર્થ પ્રગટે, પરમ અર્થ પ્રગટે એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. નમો જીણામ, નમો જીણામ. કેમ છો? આરાધના ચાલે છે કે ખાલી આ 3 કલાકનો શો? હે, જે લોકોને દિવસમાં ટાઈમ મળે ને, ઇન્ટરનેટ ઉપર લાઈવ ટેલિકાસ્ટ થાય છે ઓલ ઓવર વર્લ્ડ. તમારા ચિત પરિચિત સૌને કહેજો, જેટલા દિવસ ગયા છે ને હવે આવવાના છે, કમ સે કમ નેટ ઉપર જોએ, મિસ ન કરે. અદ્ભુત છે આ ઐતિહાસિક નવરાત્રિ 9 પદ આરાધના સાધનાનું જે આયોજન થઈ રહ્યું છે, એક ઇતિહાસ છે. આવી આરાધના સાધના ક્યાંય સાંભળવા જોવામાં આવી નથી એવી છે. આપના સ્વજનો, મિત્રગણો, કલ્યાણ મિત્રો, સગા સંબંધી સર્વને જણાવજો. આ છઠ્ઠા દિવસની આરાધનામાં હવે આપણે આપણા વ્યવહારોનું શુદ્ધિકરણનો અંતિમ દિવસ છે. ગ્રહસ્થના વ્યવહારો કેમાં અટવાયેલા હોય છે? તો કે દરેક જીવન શેના માટે જીવતો હોય છે? સવારથી ઉઠીને રાતના સૂએ ત્યાં સુધી સાધનો ભેગા કરવા, સામગ્રીઓ ભેગી કરવી. આ પરિગ્રહ વૃત્તિની અંદર સતત પરોવાયેલો હોય છે. લોભ વૃત્તિ પરિગ્રહ વૃત્તિની અંદર સતત એની પરોવણી હોય છે. અને આ લઈ લો, આ મેળવી લો, આ લઈ લો, આ મેળવી લો, એ સંજ્ઞા અનંત કાળથી લઈને આવ્યો છે અને એ જ સંજ્ઞામાં આગળ વધતો હોય છે. એ સંજ્ઞાનો કઈ થંભ, સ્ટેન્ડ સ્ટીલ પોઈન્ટ આવતો જ નથી. ધેર ઇઝ નો સ્ટેન્ડ સ્ટીલ પોઈન્ટ. મેળવી લો, મેળવી લો, આ થઈ ગયું, પછી નેક્સ્ટ આટલું, આટલું થયું તો આટલું, આટલું થયું તો આટલું. રૂપિયાથી શરૂઆત થાય ને અરબોમાં પહોંચે તો એ હજી નોન સ્ટોપ ચાલુ છે. ભાઈ અટકે છે ક્યાંય ગાડી? નહીં. પણ શેના માટે જોઈએ છે? કોઈ દિવસ વિચાર કર્યો છે જ નહીં. ને પછી મળે તો ખુશી, ને ન મળે તો ના ખુશી. ન મળે તો ન મળવા વાળા જે લોકો હોય એને ધોવાના, જેના કારણે ન મળ્યું એને ધોવાના. ને પછી કોઈને ધોઈ ન શકે તો પોતે રોય. This is the cycle of life continuously. અને આજ સાધન, સામગ્રી, સંપત્તિ, સાધન, સામગ્રી ને આ સંપત્તિ, આ ત્રિવેણી સંગમ છે, ત્રિકોણ છે. ને એમાં ચોથું ડાયમેન્શન છે સત્તા, પાવર. અને એ પાવર પાછો શેના માટે? તો કે આ 3 માટે છે: સાધન, સામગ્રી અને સત્તા. So this is a
વિશેષ સર્કલ, ચક્રવ્યૂહ. અને આ ચક્રવ્યૂહ તોડવા માટે આ ચક્ર આપણે સામે રાખ્યું છે, જેનું નામ છે સિદ્ધ ચક્ર.